નમસ્કાર દર્શક મિત્રો, હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ. જોઈએ આજના સમાચાર. અબડાસા તાલુકાના જખો ખાતે 2000 વૃક્ષરોપણનું આયોજન કરવામાં આવ્યું. અબડાસા તાલુકાના જખો ખાતે બાપા ઓધવરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જે તારીખ 28, 29, 30 એપ્રિલ 2025માં છે, તે નિમિત્તે 2000 વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મુકાયું હતું. પધારેલ સૌ મહેમાનોનું હાર્દિક તેમજ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મંચસ્થ બિરાજમાન સૌ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી તથા સર્વ પદ અધિકારી હાજર રહ્યા હતા. વિશેષ ઉપસ્થિતિ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા તાલુક પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, અબડાસા ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પુરુષોત્તમભાઈ મારવાડા, સિંગોડીના સરપંચ ગોપાલભાઈ ગઢવી, જખોના સરપંચ અલીભાઈ કોરેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમની સમગ્ર તૈયારી જય ભાનુશાલી મહાજનના પદ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ ક્રાઇમ. જખો ગામની વિસ્તારમાં સદભાવના વૃદ્ધાશ્રમના નેજા હેઠળ આજે 2000 વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે. ત્યારે જખો ભાનુશાલી મહાજન અને જખો ગામ મહાજન શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા એમની બધેની ઉપસ્થિતિની અંદર જે કાર્ય થવા જઈ રહ્યું છે, 2000 વૃક્ષો લાગવા જઈ રહ્યા છે. અને એની સાથે આપણે નવી જે ગૌચરનો વિકાસ માટે મોડલ પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ, જેની અંદર આપણે 4 એકરની અંદર મોડલ ગાયો માટે કેવા ચારા હોવા જોઈએ, પોષણક્ષમ એવા ચારાને આપણે વાવેતર કરશું. અને આ જે વૃક્ષો છે એ બધા જ વૃક્ષો નેટિવ વૃક્ષો છે. અહીંયાના જે લોકલ વૃક્ષો આપણા, જેને 1-2 વર્ષની માવજત પછી હજારો વર્ષો સુધી એના ઉપર પક્ષીઓને ચણ મળશે, કીડીને કણ મળશે. એવી રીતે આખી એક અહીંયાની ભૌગોલિક વ્યવસ્થાને પણ સુધારશે અને વાવેતરથી વરસાદ વધશે, લોકોને આજીવિકા મળશે. એવી બહુ સરસ આયોજન છે. બધાને જ કાર્ય કરનારોને બધાને અભિનંદન. ભગવાન ઓધવરામ, ભગવાન બાલરામમાં હિંગલાજજી કૃપાથી, પૂજ્ય હરિદાસજી મહારાજજી પ્રેરણાથી આજે અમે પૂજ્ય ઓધવરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ 2000 વૃક્ષારોપણનું આયોજન કરેલો, જેમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના અગ્રેસરો, પ્રમુખો, ટ્રસ્ટીઓ અને ખાસ કરી આપણા અબડાસા વિસ્તારના MLA શ્રી પ્રદ્યુમનસિંહ અને એમની આખી ટીમ હાજર રહી હતી. જખો ગામના ભાઈબંધ સમાજના તમામ વડીલો હાજર હતા. સમસ્ત હાજર રહી આજે વૃક્ષારોપણની શરૂઆત કરી. 2000 ઝાડ થઈ ગયા પછી બીજા 2000 ઝાડની રિપીટ પ્રેરણા મળી અને જખોમાં વધારે ઝાડ મળે એનું ચાલુ કર્યું. એના પછી શ્રી જખોમાં પૂજ્ય મહારાજજી હરિદાસજી મહારાજજીની પ્રેરણાથી અને દેશ મહાજનના સાનિધ્ય માટે, શ્રી ગાયો માટે, રખડતા ઢોરો માટે નિરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. એનો પણ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી દામજીભાઈ જોઈશર, દેશ મહાજનના પ્રમુખ ગોવિંદભાઈ માવ અને વિવિધ જખૌના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. એ પ્રસંગે શ્રી મુંબઈથી ખાસ ગોવિંદભાઈ મંગે, રમેશભાઈ ડામા હેમાણી અને વિશેષ દીપકભાઈની ટીમ વૃક્ષારોપણ નિમિત્તે પધારી હતી. આજે આ કાર્ય શ્રી બાપા ઓધવરામ મંદિરમાં, નવા મંદિરમાં પ્રતિષ્ઠિત થશે. એના પહેલાં અમારા ઘણા બધા કાર્ય કરવાની અમારી ઈચ્છા છે. આ પ્રથમ કાર્ય થયું. આગળ જઈ મેડિકલ કેમ્પ, એના સિવાય ઘણા બધા સારા કાર્ય કરવા અને ક્ષેત્ર ચાલુ જ છે અહીંયા, છતાં વિશેષ અન્નક્ષેત્ર બધાને કેમ મળે એની વ્યવસ્થા કરવાની બી છે. એના સિવાય અહીંયા આવે કે રહી શકે, બાપાને દર્શન કરે. બાપાનું જન્મસ્થાન છે, ઓધવરામ બાપાનું અહીંયા જન્મસ્થાન છે. એટલે આપણે હું સૌને વિનંતી કરું છું કે જ્યારે પણ આપ કચ્છ પધારો ત્યારે બાપાના દર્શને જરૂર આવજો. હરિઓમ.